18 વર્ષના કંઈક ને કંઈક ઇતિહાસો ભારતની ધરતીમાં છે, બહુ સરસ ઇતિહાસો છે. પણ જ્યારે જ્યારે મને વાત ક્ષત્રિયોની આવે ત્યારે હું કહેતો હોઉં છું કે ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ ને તો સ્વર્ગમાં પૂગવાની નિહાણી થઈ જાય તોય વધે. એ રાયતુની રાયતે પૂરું થાય એમ નથી વાતો કરીએ ભાઈ. અમીરજી ગોહિલ સાહેબ ઈ તરવરીયો રાજપૂત તમે જુઓ તો ખરા. અને નીકળ્યો દાદા સોમેશ્વરને મસ્તક દેવા માટે. નાનકડી વાત યાદ આવી એટલે આ દેશની દીકરીઓએ કેવા બલિદાન દીધા છે. અને ગાંડી ગીરમાં વેગડા ભીલની ફૂલવાડી પાસે રાત રોકાણા. અને અમારા ચારણા લાખબાઈ માનો નેહડો એનો એક દીકરો ગુજરી ગયો. મરસિયા ગાતા તને હવારમાં જઈ અને કીધું આઈમાં મારા મરસિયા એવા ગાયશો કોણ છો? અરઠીલાનો રાજપૂત છું, ગોહિલ છું, સોમનાથ માટે માથું દેવા જાઉં છું. ચારણા આઈ મારા મરસિયા, અરે મારો બાપ તને કરોડ દિવાળ્યું, તારા મરસિયા કેમ ગાવા? તો કે માં હું કાયમ આવી જાય. તો કે અહીંયા નહીં, યુદ્ધમાં તું લડતો હોઈશ ને ગાઈશ, પણ તારા લગ્ન થઈ ગયા? તો કે ના. અરે આવો કુણો રાજપૂત સોમનાથ માટે માથું દેવા જતો હોય અને આ હાવજનું ફરજંદ એકાદું જો રહી જાય, આ રાજપૂતનું જો સંતાન એકાદું રહી જાય, એનો વંશ રહી જાય, એટલું જો હું ન કરી શકું તો હું ચારણ જગદંબા ન કહેવા. મારે તને પરણાવો છે બાપ. અરે માં ગીરમાં આવ્યો, હવે તો સોમનાથ ક્યાં આગું છે? હવે મને અટાણે કોણ દીકરી દેવા તૈયાર થાય? અને હું કાલ તો જગતના ચોકમાં જીવતો નહીં, હું સોમનાથને આ કમળ ચડાવી દેવું છે. અને અટાણે પરણાવવાની વાતો કરે છે. તો કે હા. અને બાજુમાં વેગડા ભીલની ફૂલવાડી આજ પણ ગીરમાં કહેવાય છે. ત્યાં જઈને કીધું કે અમીરજી ગોહિલ રાજપૂત સોમનાથ માટે જાય છે ને તારી દીકરીને પરણવાનું છે, એના હારે લગન. અને આજ બપોરે હજી હવાર થઈ જાય, હવાર હજી દી સડ્યો છે, બપોરે આજે પરણાવી આજની રાતે રાજપૂત રોકા હે, કાલ યુદ્ધમાં ખપી જાય, તારે દીકરી આપવાની છે. અરે ચારણાએ હા વાત તમારી હાથી, પણ એવા સુરવીરને મારી દીકરી દવી તો ગૌરવ હોય સાહેબ. શું એ ભીલનું બલિદાન છે? પણ મારે મારી રાજલને પૂછવું જોઈએ જરાક. 16 જ વર્ષની ઉંમર હતી રાજલને. વેગડા ભીલની દીકરી ગારાની જે ભીતું હતી એને આમ ગાયરું કરતી હતી દીકરી, ભીલની દીકરી. ગારાળા હાથ હતા અને ગાયરું સૂટા લટુરિયા થઈ ગયા હતા અને આમ ગાર કરતી હતી, રૂપના આભરણ જેવી દીકરી 16 વર્ષની. અને ગારાના લુંદા કોકુક માથે સાંટા ઉડ્યા હતા. દાદ બાપુ કહે છે ભીતું તમે કેવી ભાગશાળી, તમને ગાયરું કરે ગોરા હાથ વાળ્યો. ઘૂંઘટા બારી કોઈ દી મોઢું નતા કાઢતી ને દેયું કોઈએ નિહાળી, એવી પદમણી તારી દેયું પંપાળે હેમ સરીખા હાથ વાળી. ભીતું તમે કેવી ભાગશાળી, તમને ગાયરું કરે ગોરા હાથ વાળી. ઈ ગાર કરતી હતી. ન્યા જઈને બાપે કીધું વેગડા ભીલે અમીરજી ગોહિલ નામનો રાજપૂત દાદા સોમનાથને માથું ચડાવવા જાય છે બેટા દીકરી. અને આપણા ચારણ જગદંબા લાખબાઈમાં એમ કહે છે કે તારે આજે એની હારે લગ્ન કરવાના છે, એક રાત અહીં રોકા હે અને કાલે તો એ ખપી જાય. બેટા તને કબૂલ છે? એક જ રાત તારે સંસાર ભોગવવાનો છે, તને કબૂલ છે? અને ઈ વખતે મને ખમાવે ડોલરિયા તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને. તમે મારું નંગત નાણું છો, આવ્યા છો તો અમર થઈને. पागलों से मत पूछो कि तुम क्या लोगे, अगर कुछ मांग बैठा तो तुम क्या दोगे. પણ હું જે વાત આપને કરતો હતો, 16 વર્ષની દીકરીને બાપે એમ કીધું વેગડા ભીલે બેટા કાલ તારો સંસાર પૂરો, તારો ધણી ઈ રાજપૂત છે ઈ યુદ્ધમાં કાયમ આવી જાય. અને તેદી ગારાની આમ ગાયરું કરતી કરતી વેગડા ભીલની દીકરી આમ કરીને આમ ગારો લોતા લોતા લટુરિયા આઘા કરી અને 16 વર્ષની દીકરી બોલી હતી કે કાલ સુધી તો જીવશે ને? તો કે હા. તો કે સયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, ઘડી ભર રૂહ સુહાગણી તોય આખું આખું ન્યાલો. અમીરજી ગોહિલની ઓઢણી ઓઢું તોય મારા માટે ઘણું છે. અને બપોરે લગ્ન થાય, એક રાત અમીરજી ત્યાં રોકાય વેગડા ભીલની ફૂલવાડીએ અને પછી યુદ્ધમાં કાયમ આવી જાય દાદા સોમનાથ માટે. અને ઈ રાત્રિનું અધાન ઈ દીકરીને વેગડા ભીલની દીકરી રાજલને રે અને એને દીકરો જન્મો તો એના વંશજો આજ
ગોહિલો ઉના પંથકમાં છે, ઈ જ બલિદાનો છે, ઈ આ ધરતી છે, ઈ પરંપરા છે. એટલા માટે પારણામાંથી સુણવી છે ને વંશ કે બ્રાહ્મણ શુદ્ર અને ઓલા વેશ્ય માટે ધોળી ગંગાજીની ધાર. બ્રાહ્મણ શુદ્ર અને વેશ્ય એને ગંગાજી જવું જ જોઈએ. રાજપૂતોને ન જવું એમ નહીં, આપણી માં છે, જવું જ જોઈએ, પણ ન ફુગાય તો ચિંતા ન કરવી, એવું કાગ બાપુ કે. બ્રાહ્મણ શુદ્ર અને ઓલા વેશ્ય માટે ધોળી ગંગાજીની ધાર. પણ તમારું ક્ષત્રિયોનું એક તીરથ બતાવું શિવાભાઈ, એ ક્ષત્રિયોનું એક તીરથ બતાવું, એને પ્રજાના હિત માનાવું. ક્ષત્રિયોનું તીરથ બતાવું, પ્રજાના હિત માનાવું. પારણામાંથી એ જે સુણવી છે એને વંશ ગોગીલોની વાત. આગેથી બાળ સમજાવે એથી મને નીંદ રૂંગ આવે. ક્ષત્રિયોનું તીર્થ બતાવું, એને પ્રજાના હિતમાં નાવું. અને હવે નીકળી મોખડો ઉઠ્યો એ જે દી મામલે તે દી ઓલો સાખ પામી ગયો ત્રાસ. ઘોઘાના દરિયામાં જે દી બાદશાહના દિલના બાદશાહના જહાજની હાર જોઈ અને મોખડા ગોહિલે માણસોને કીધું કે આટલા જહાજો આપણા દરિયામાંથી નીકળ્યા, આનું આપણને કર કેટલો મળશે, દાણ કેટલું મળશે. કોકે કીધું કે એના દાણ ન લેવાય, કાં તો કે એ તો દિલ્હીના બાદશાહના જહાજ છે, એના દાણ કોઈ ન લે, દુનિયામાં ક્યાંય એના જહાજ જાય. તેથી મોખડા ગોહિલે કીધું તું કે દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો હોય, પણ મોખડા ગોહિલથી મોટો બાદશાહ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે, એનું દાણ લઈ લેવું છે આપણે ભાઈ. બેટડા તારા એ જી બાપ દાદા લેતા દરિયા કેરા દાણ, એવું સુણી સાથ પછાડી